Brought to you by Ludo Fantasy. रोल द डाइस, मेक योर मूव और अपनी किस्मत बदलो। डाउनलोड लूडो फैंटेसी नाउ। શેર બજારમાં દેવું બન્યું મોતનું કારણ, નદીમાં ઝંપલાવી પરિવારનો સામૂહિક આપઘાત। નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। સુરતમાં આર્થિક તંગીના કારણે રત્ન કલાકાર પરિવારે જીવન ટૂંકાવ્યું। 40 વર્ષીય રત્ન કલાકારે પત્ની અને 12 વર્ષના બાળક સાથે તાપી નદીમાં ઝંપલાવ્યું। પ્રાથમિક તારણમાં શેર બજારનું દેવું અને પત્નીની માનસિક બીમારી કારણભૂત હોવાનું સામે આવ્યું। એક જ પરિવારના 3 લોકોના મોતથી સમાજમાં ગમગીની ફેલાઈ। જોઈએ સમગ્ર અહેવાલ। ગુજરાતની આર્થિક રાજધાની સુરતમાં આર્થિક તંગીના કારણે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે। આ પ્રકરણમાં સુરતના કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આત્મહત્યાનો વધુ એક બનાવ બન્યો છે। મળતી માહિતી અનુસાર રત્ન કલાકાર વિપુલ રવજીભાઈ દેવગણિયા તેમની પત્ની સરિતાબેન અને 12 વર્ષીય પુત્ર વ્રત સાથે કતારગામ વિસ્તારમાં રહેતા હતા। પરિવારે આર્થિક તંગીથી કંટાળીને આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। પરિવારે કામરેજના ગલતેશ્વર ખાતે તાપી નદીના પુલ પરથી નદીમાં છલાંગ લગાવી હતી। પોલીસ અને સ્થાનિકોએ ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક પતિને શેર બજારમાં મોટું નુકસાન થયું હતું, જેની ભરપાઈ કરવા માટે રત્ન કલાકારે લોન લીધી હતી। તેની પત્ની પણ ઘણા સમયથી માનસિક રીતે બીમાર હતી। આ સમસ્યાઓના કારણે પતિ પત્નીએ બાળક સહિત તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ નદીમાંથી બહાર કઢાયા હતા। મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। દંપતીએ પરિવારના સભ્યોને ફરવા જવાનું કહી અને રાત્રે જમ્યા બાદ મોડા ઘરે આવશે તેમ કહી ઘરેથી નીકળ્યા હતા। આજરોજ તારીખ 18/4/2025ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા કામરેજ પોલીસ સ્ટેશને જાણ થયેલ કે ટીમ્બા ગામની સીમમાં આવેલ તાપી નદીના બ્રિજની નીચે તાપી નદીમાં એક ડેડ બોડી પડેલ છે। જે બાબતે ઘટના સ્થળે કામરેજ પોલીસ તાત્કાલિક પહોંચી જઈ બોડી ફાયરની ટીમ દ્વારા બહાર કઢાવતા એક મહિલાની લાશ મળી આવેલ। થોડા સમય બાદ તે જ સ્થળેથી અન્ય એક પુરુષ તથા એક બાળકની લાશ મળી આવેલ, જે તમામ લાશને તાપી નદીમાંથી ફાયરની ટીમની મદદથી બહાર કાઢી હાલ કામરેજ CHC ઉપર રાખવામાં આવેલ છે। સદર બાબતે તાપી નદીના બ્રિજ પરથી મરંજનાના બાઇક તથા ચપ્પલ મળી આવેલ છે તથા તેઓ પાસેથી મળી આવેલ પર્સમાંથી મળેલ આધાર કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટના આધારે મરંજનાની ઓળખ કરતા સદર મરંજનાનું નામ વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા, પ્રજાપતિ, મૂળ રહે ભાવનગર જિલ્લો તથા હાલ રહે ચોક બજાર સુરત સિટીના હોવાનું જણાવેલ છે। તથા અન્ય 2 ઈસમો સદર મરંજના વિપુલભાઈના પત્ની સરિતાબેન વિપુલભાઈ તથા એમનો દીકરો વ્રજ વિપુલભાઈના જેની ઉંમર છે 12 વર્ષ હોવાનું જણાવેલ છે। આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સદર મરંજનાના પરિવારનો સંપર્ક કરતા તેમના સગા ભાઈ અત્રે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપતા હકીકત એ પ્રમાણે છે કે ગત તારીખ 17/4/2025ના સાંજના 17:30 કલાકે સદર મરંજના પરિવાર ઘરે અમે બહાર ફરવા જઈએ છીએ બગીચામાં તથા રાત્રે જમીને મોડા પરત આવીશું તેવું જણાવી બાઇક પર નીકળી ગયા। ત્યારબાદ સદર મરંજનાર વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયાનાઓએ જે તે સમયે શેર બજારમાં રોકાણ કરેલ, જેમાં તેમને નુકસાન થતાં તેઓએ પોતાને 8 થી 10 લાખ રૂપિયાની પર્સનલ લોન લીધી, જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે। તથા સદર મરંજનાર વિપુલભાઈની પત્ની સરિતાબેન નાઓની માનસિક બીમારી હોવા બાબતે પણ પ્રાથમિક વિગતો જાણવા મળેલ છે। આમ સદર પરિવાર આર્થિક તંગીના કારણે તાપી નદીના બ્રિજ પરથી કૂદી ગઈ આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે। હાલ પરિવારની પ્રાથમિક પૂછપરછ કરતા વિપુલભાઈ છૂટક મજૂરી કરતા હોવાનું ધ્યાનમાં આવેલ છે। જેઓ અલગ અલગ જગ્યાએ મજૂરી કરતા, હીરામાં મજૂરી મળે તો ત્યાં કરતા, અન્ય મજૂરી મળે તો ત્યાં પણ મજૂરી કામ કરી આપતા। આ ઘટનાએ હીરા ઉદ્યોગ અને રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ અંગે ફરી ચિંતા ઊભી કરી છે। ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। પરિવાર દ્વારા આ પગલું ભરવા પાછળના ચોક્કસ કારણો જાણવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે। સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ।